હેલો, નમસ્કાર મિત્રો. આઈ હોપ તમે બધા ખૂબ જ મજામાં હશો. આપણે અત્યાર સુધી 10 જુલાઈ સુધીના લેક્ચર્સ જોઈ લીધા છે. એક ખાસ વાત કરવાની છે ફરીથી તમામ મિત્રોને જે પણ આ લેક્ચરની ફરીવાર જોઈ રહ્યા છે અથવા પ્રથમવાર જોઈ રહ્યા છે અથવા જેણે જોયો છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યા તમામ લોકોને કે જેઓ પ્રથમવાર જોઈ રહ્યા છે, જેઓ બીજી વાર જોઈ રહ્યા છે પણ સબસ્ક્રાઈબ નથી કરી અને જેમણે સબસ્ક્રાઈબ કરી છે પણ અન્ય લોકોને પ્રોત્સાહિત નથી કર્યા સબસ્ક્રાઈબ કરવા માટે તમામ લોકોને ફરતી વિનંતી છે કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. તો આપણે 10મી જુલાઈ સુધીના આપણે કરંટ અફેર જોયા હતા. હવે આપણે 11મી જુલાઈથી કરંટ અફેર જોઈશું. અને બીજી એક ખાસ વાત કે જુલાઈ મહિનાના અંતમાં એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતના ફર્સ્ટ એક વીકમાં આપણે જુલાઈ મહિનાના અગત્યના 100 પ્રશ્નો MCQ સાથેના કરંટ અફેરના લઈને આવીશું. તો ત્યાં સુધી તમામ મિત્રોને સાથ અને સહકાર આપવા ખૂબ ખૂબ આભાર અને વિનંતી છે કે જોડાયેલા રહેજો. તો હવે આપણે જોડાયેલા રહેજો અને અન્ય મિત્રોને પણ સાથ સહકાર આપવા માટે કહેજો. તો હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરવાના છીએ. 11 જુલાઈમાં કેટલાક મહત્ત્વના પ્રશ્નો જે ટૉપિક ચર્ચામાં હતા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં એક ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન, તમે જો એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને લગતા, તો પહેલું છે ઓપેક. તો તાજેતરમાં ઓપેકમાં અઝરબૈજાન, મલેશિયા, બ્રુનેઈ તથા મેક્સિકોને ઓપેકમાં સમાવવાની વિચારણા ચાલી રહી છે. એટલે બરાબર જે ઓપેક જે કન્ટ્રી છે વિસ્તાર કરવાનું વિચારી રહ્યા છે, બીજા કન્ટ્રીઝને એડ કરવાનું વિચારી રહ્યા છે. તો ઓપેકની સ્થાપના હું શોર્ટ ફોર્મ એટલા માટે લખ્યું છું કે તમારે અહીંયા ફૂલ ફોર્મ શોધી લાવવાના છે. બરાબર, તો ઓપેકનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. તો સ્થાપના 1960 બગદાદ સંમેલન વખતે થઈ હતી. એનો પ્રકાર કેવો છે? આંતર સરકારી સંગઠન છે એ રહ્યું. અને હેતુ શું છે? તો તમે અહીંયા P ફોર પેટ્રોલિયમ સમજી જશો. બરાબર, ઓર્ગેનાઇઝેશન ફોર પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ પૂરું નામ છે. બરાબર, તો પેટ્રોલિયમ ઉત્પાદકો માટે ઉચિત તથા સ્થિર કિંમતો સુરક્ષિત કરવી. દેશમાં જે દેશોમાં પેટ્રોલિયમ મળે છે બધા ભેગા થઈને એક પેટ્રોલિયમ કન્ટ્રીઝ ભેગી થઈને એક સંગઠન બનાવે છે, નામ ઓપેક છે. ઓપેકમાં શરૂઆતના જે સભ્યો હતા એ સિવાય બીજા સભ્યોને એડ કરવાની વિચારણા ચાલી રહી છે, એટલે ચર્ચામાં છે. તો હવે તમને થશે કે સંસ્થા સભ્યો એને સ્થાપના થઈ એ વખતે કયા કયા સભ્યો હતા? તો એ વખતે ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરબ, વેનેઝુએલા. બરાબર, IIKUV તમને એક્ઝામમાં પૂછાય કે સંસ્થાપક સભ્યોમાંથી કયું નીચેનું નથી, તમારે IIKUV યાદ રાખવાનું. ઇરાક, ઈરાન, કુવૈત. IIKUV, U ફોર યુનાઇટેડ અરબ એન્ડ વેનેઝુએલા, આ એના સંસ્થાપક સભ્યો છે. એ સિવાય બીજું કોઈ હતું નહીં. પાછળથી બીજા એડ થયા. 2016માં ઇન્ડોનેશિયા એડ થયું, પછી પાછું બહાર પણ નીકળી ગયું. તો એક્ઝામમાં પૂછાય નીચેમાંથી કયું રાષ્ટ્ર ઓપેકમાં 2016માં એડ થયું પણ પછી પાછળથી એ ગ્રુપમાંથી નીકળી ગયું હતું? તો એ ઇન્ડોનેશિયા. પછી એક દ્વીપ છે એ ચર્ચામાં હતો. તો દ્વીપ શા માટે ચર્ચામાં હોય? કોઈ પણ દ્વીપ હોય તો વિવાદના કારણે ચર્ચામાં હોય. તો જાપાન સાગરમાં એક સ્થિત એક દ્વીપ છે, એક આઇલેન્ડ છે. બરાબર, તાજેતરમાં જાપાને તેના પર સૈન્ય અભ્યાસ કર્યો. બરાબર, તેના પર સૈન્ય અભ્યાસ કરવા બદલ વિરોધ નોંધાવ્યો. જાપાને વિરોધ નોંધાવ્યો. કોણે કર્યો? તો દક્ષિણ કોરિયાએ સૈન્ય અભ્યાસ કર્યો. આજના પણ ન્યૂઝમાં હતું કે દક્ષિણ કોરિયાએ પોતાનો સૈનિક તાકાત બતાવવા માટે પરેડ કરી મોટા પાયે, જેમાં એણે પરમાણુ મિસાઇલ્સનું પણ પ્રદર્શન કર્યું છે. તો જે દ્વીપ છે એના ઉપર કોણે અભ્યાસ કર્યો? દક્ષિણ કોરિયાએ. એટલે જાપાને વિરોધ નોંધાવ્યો. તાકેશીમા દ્વીપ ક્યાં છે? તો તાકેશીમા દ્વીપ દક્ષિણ કોરિયામાં, બરાબર, અને જાપાનમાં બંને જગ્યાએ છે. બંને અલગ અલગ નામે ઓળખાય છે. દક્ષિણ કોરિયામાં ડોકડો અને જાપાનમાં તાકેશીમા. હવે તમને હોમવર્ક એ છે કે આ દ્વીપનું પોઝિશન તમે મેપ પર જોઈ લેજો. બરાબર, અન્ય નામ ઘણા બધા છે. એના શોધકર્તાના નામ પર લિયનકોર્ટ રોક્સ શોધકર્તા હતા. બરાબર, ફ્રાન્સિસી જેમણે 1849માં શોધ્યો હતો, એના નામ પર ફ્રાન્સિસી વ્હીલરના નામનું જે જહાજ હતું, વ્હીલર નામનું જહાજ, બરાબર, એના નામ પર તો એને ઓળખાય છે. તો ટૂંકમાં તમને પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલો તાકેશીમા દ્વીપ ક્યાં આવેલો છે? તો એ જાપાન સાગરમાં, અથવા જાપાન સાગરમાં આવેલો તાકેશીમા દ્વીપ શા માટે ચર્ચામાં હતો? કોઈ વાવાઝોડું આવ્યું, ઓપ્શન એ કોઈ વાવાઝોડું આવ્યું, બી દક્ષિણ કોરિયા દ્વારા સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો, સી ચાઇનાએ આક્રમણ કર્યું, અથવા ડી ત્યાંથી કોઈ દુર્લભ પ્રજાતિ મળી આવી. તો મેક્સિમમ લોકો કેવું કરશે કે દુર્લભ પ્રજાતિ મળી આવી કાં તો વાવાઝોડું આવ્યું. બે જ ઓપ્શન ટિક કરીને આવશે. બરાબર, આ ત્રીજો ઓપ્શન ડાયમેન્શન પર ધ્યાનમાં રાખવો જોઈએ. ત્યાર પછીનું છે
રાસાયણિક હથિયાર નિષેધ સંગઠન, બરાબર. તાજેતરમાં યુએસએ તેના ઘોષિત રાસાયણિક હથિયારોના અંતિમ ભંડારોને નષ્ટ કર્યો છે, બરાબર. એટલે જે વેપન્સ હોય છે, બરાબર, રાસાયણિક કેમિકલ વેપન્સ, બરાબર, એ ખૂબ ખતરનાક હોય છે. એટલે એનું એક સંગઠન છે. એ સંગઠનને યુએસએ પોતે આટલા પ્રમાણમાં જથ્થાનો નાશ કરશે એવું જણાવ્યું હતું, તો એને અંતિમ જથ્થો હતો એને નષ્ટ કર્યો છે. એ બહુપક્ષીય સંધિ છે. શું? રાસાયણિક હથિયાર નિષેધ સંગઠન, બરાબર, જે રાસાયણિક હથિયારો પર પ્રતિબંધ મૂકે છે, બરાબર. રાસાયણિક હથિયારોના શું કહેવાય ઉપયોગ પર, બરાબર, અથવા એના નિર્માણ પર પ્રતિબંધ મૂકે છે. રાસાયણિક હથિયાર કન્વેન્શન અધિનિયમ 2000 દ્વારા અધિનિયમિત થાય છે, બરાબર. એની સ્થાપના 29 એપ્રિલ 1997માં એને લાગુ કરવામાં આવ્યો હતો. મુખ્યાલય હેગ ધ નેધરલેન્ડમાં છે. તો તમને પૂછાય કે રાસાયણિક હથિયાર નિષેધ સંગઠનનું મુખ્યાલય નીચેમાંથી ક્યાં છે? તો ધ હેગ લંડનમાં છે. ત્યાર પછી આપણે જોઈએ કે સ્કોચ પ્લેટફોર્મ ચર્ચામાં હતું. સ્કોચ પ્લેટફોર્મ, બરાબર. તો સેબીનું નવું વેબ આધારિત કેન્દ્રીકૃત ફરિયાદ નિવારણ પ્રણાલી છે. એટલે એક પ્રકારનું એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે ફરિયાદ કરી શકો છો, બરાબર. જે 2011માં લોન્ચ કરવામાં આવેલું. અત્યારે ઈ ઇન્વેસ્ટર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, બરાબર. તો ઈ ઇન્વેસ્ટર તે તેમની નોંધણી, ફરિયાદ તથા તેના પર કાર્યવાહી કરવા, નિવારણ કરવામાં મદદરૂપ થાય છે. ઓનલાઈન ટ્રેકિંગ કરી શકાય છે. તમારી ફરિયાદ તમે જે કરો એ ઓનલાઈન પણ ટ્રેકિંગ કરી શકાય છે. એટલે સ્કોચ પ્લેટફોર્મ શાને લગતું છે? તમને પૂછે સ્કોચ પ્લેટફોર્મ, તો સેબી વેબ આધારિત કેન્દ્રીકૃત ફરિયાદ નિવારણ પ્રણાલી છે. તાજેતરમાં એક સ્કીમ હતી, બરાબર, એક એક્ટ હતો, એ ચર્ચામાં હતો. PMLA, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, બરાબર. મની લોન્ડરિંગ એક્ટને અન્વયે ઘણા બધાની ધરપકડ પણ થાય છે, બરાબર. તો એ PMLA ચર્ચામાં હતો. તો GSTને PML અન્વયે લાવવાની અધિસૂચના જાહેર કરી છે. GST એટલે ગુજરાત નહીં, GST સ્ટેટ નેટવર્ક, બરાબર. ગુજરાત GST નેટવર્કની અંદર PML અન્વયે લાવવાની અધિસૂચના જાહેર કરી છે. PML 2002માં અધિનિયમિત અને 2005માં લાગુ પાડવામાં આવ્યો હતો. ઉદ્દેશ્ય શું છે? મની લોન્ડરિંગ અટકાવને તેમાં સંડોવાયેલા લોકોને સંપત્તિને જપ્ત કરવી. મની લોન્ડરિંગ એટલે તમારી જોડે બ્લેક મની હોય એનું વ્હાઇટ મની કરવાની પ્રોસેસ, મની લોન્ડરિંગ, બરાબર. તો ઈડી અપરાધોની તપાસ માટે જવાબદાર સંસ્થા છે. તમને પૂછે કે કોણ છે જવાબદાર સંસ્થા? તો ઈડી, RBI, CBI, CID. તો તમે મોટેભાગે CBI લોકો ટીક કરીને આવશે. પણ એકચ્યુઅલી PML અન્વયે જે પણ તપાસ થાય છે અપરાધોની, આરોપોની, એ ઈડી અન્વયે થાય છે અને સંપત્તિ પણ જપ્ત કરવાની એમને સત્તા છે. પેરિયાર ટાઈગર રિઝર્વ, બરાબર. તો એ ક્યાં આવેલું છે? તો જ્યારે પણ આવા, મેં અગાઉ પણ કીધું, અત્યારે પણ કહું છું, ક્યારેય આવા સ્થળ, નદી કે દ્વારામુખી દ્વીપ ચર્ચામાં હોય તો તમારે એકવાર એને જોઈ લેવું ક્યાં છે નકશા ઉપર. તો વન વિભાગ દ્વારા પેરિયાર ટાઈગર રિઝર્વ, બરાબર, ની અંદર માછલી સંપદાનું સંરક્ષણ કરવા માટે પરિયોજનાની શરૂઆત થઈ છે. પેરિયાર ટાઈગર રિઝર્વ જે છે, PTR એને કહેવામાં આવે છે. તેની અંદર માછલી સંરક્ષણની યોજના અમલમાં મૂકશે, પરિયોજના આખી, બરાબર. તો PTR શું છે? તો પશ્ચિમ ઘાટના દક્ષિણમાં સ્થિત છે, બરાબર. પશ્ચિમ જે ઘાટ છે આપણો આખો, એની દક્ષિણમાં સ્થિત છે. કુલ 777 વર્ગ કિલોમીટર્સમાં ફેલાયેલું છે. એમ 1950માં એને અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું અને 1978માં ટાઈગર રિઝર્વ એને ઘોષિત કરવામાં આવ્યું, બરાબર. જ્યાં વાઘોની સંખ્યા હતી ત્યાં એને સંરક્ષિત કરવા માટે 1972માં જે પ્રોજેક્ટ ટાઈગર આવ્યો એના અન્વયે ઘણા બધા જે અભયારણ્યો હતા એમને ટાઈગર રિઝર્વ તરીકે ઘોષિત કર્યા છે. તો એમાંનું એક આ PTR છે. PTRમાંથી કઈ નદી પસાર થાય છે? મુલ્લૈયાર પ્લસ પેરિયાર. મુલ્લૈયાર અને પેરિયાર બે નદી પસાર થાય છે, પણ પેરિયાર નદીના નામના આધારે આનું નામ શું પડ્યું છે? પેરિયાર ટાઈગર રિઝર્વ. કઈ નદીના આધારે? પેરિયાર. પણ નદી કઈ બે ક્ષેત્રમાંથી પસાર થાય છે? તો મુલ્લૈયાર અને પેરિયાર બંને, બરાબર. તો તમને પૂછે પેરિયાર ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો પશ્ચિમ ઘાટના દક્ષિણમાં સ્થિત છે, ઉત્તરમાં સ્થિત છે, એવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો તમારે યાદ રાખવાનું દક્ષિણમાં સ્થિત છે, બરાબર. ત્યાર પછી એક વિચિત્ર થોડાક સમય પહેલાં ઘટનાઓ બની હતી, એ ચર્ચામાં છે અને ન્યૂઝમાં પણ હતી. તો આ છે બ્રેન ઇટિંગ ઓબામા, બરાબર. બ્રેન ઇટિંગ એટલે અમીબા. બ્રેન ઇટિંગ અમીબા, બરાબર. ચર્ચામાં છે બ્રેન ઇટિંગ અમીબા. અમીબા એટલે એક કોષીય જે જીવ હોય છે એ, બરાબર. તમે નાનપણમાં આપણે બધા ભણતા હતા અમીબા. તો કેરળમાં અલ્યુઝા જિલ્લામાં શું થયું? અલ્યુઝા જિલ્લામાં 15 વર્ષીય બાળકની બ્રેન ઇટિંગ અમીબાના સંક્રમણને કારણે, શાના? એને બ્રેન ઇટિંગ જે અમીબા હતું એના સંક્રમણને કારણે એની મોત. એકચ્યુઅલી એમાં શું થાય છે કે તમે કોઈ ગંદા પાણીમાં નાહવા જાઓ, તળાવમાં નાહવા જાઓ, તો ગંદા પાણી કે તળાવમાં અમીબા હોય છે, તમારા નાક વાટે તમારા
મગજમાં ઘૂસી જાય છે, પછી મગજના સેલોને જોરદાર ડેમેજ કરે છે અને તમને તાવ એવું બધું આવે છે, પછી તમે મરી જાઓ છો, બરાબર. તો એનું વૈજ્ઞાનિક નામ નેગ્લેરિયા ફાઉલેરી છે. તમને એક્ઝામમાં પૂછાય નીચેમાંથી બેન ઇટિંગ અમીબાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો નેગ્લેરિયા ફાઉલેરી, બરાબર. 1965માં, બરાબર, ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ જોવા મળ્યો હતો. એક કોષીય જીવ અમીબા છે, માટી તથા ગરમ મીઠા પાણીમાં મળી આવે છે અને નાકના માધ્યમથી મગજમાં પ્રવેશે છે, બરાબર. બ્રેન ઇટિંગ અમીબા, બરાબર. આપણે તમારે એમનું વૈજ્ઞાનિક નામ જ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિશ્વ જનસંખ્યા દિવસ. તમને ખબર છે 11 જુલાઈ એ વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે ચાઇનાને પણ ટેક ઓવર કરી ગયા જનસંખ્યાની બાબતમાં. તો એનો ઉદ્દેશ્ય શું છે? વૈશ્વિક જનસંખ્યા વૃદ્ધિ તથા તેનાથી સંબંધિત પડકારો, પરિણામો વિશે જાગૃતતા વધારવી તથા વ્યક્તિઓને શિક્ષિત કરવા. એટલે કે જનસંખ્યા વૃદ્ધિ થાય છે તો તેનાથી કેવા પરિણામો આવે છે, લોકો સમક્ષ કેવા પડકારો, દેશો સમક્ષ કેવા પડકારો, સમાજ સમક્ષ કેવા પડકારો આવે છે, બરાબર. એ બાબતની જાગૃતતા ફેલાવી અને વ્યક્તિઓને એના અન્વયે શિક્ષિત કરવાનો હેતુ છે. વર્ષની થીમ હતી, બહુ મોટી થીમ હતી, તમારે મોટી યાદ રાખવાની. લૈંગિક સમાનતાની શક્તિને ઉજાગર કરવી આની થીમ હતી, બરાબર. તો પ્રથમ જનસંખ્યા દિવસ 11 જુલાઈ 1990ના દિવસે ઉજવવામાં આવ્યો, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ એક અલગથી બનાવ્યો છે. એની સ્થાપના 1969માં થઈ. એનું મુખ્યાલય ન્યુયોર્ક યુએસએમાં છે અને પ્રમુખ નતાલિયા કેનમ છે અત્યારે. તો તમને એક્ઝામમાં પૂછાય નીચેમાંથી કયું વાક્ય ખોટું છે, તો તમારી એક્ઝેક્ટલી આ બધું જો તમારા માઇન્ડમાં સેટ હોય તો તમે આન્સર કરી શકો છો, બરાબર. પછી એક PGID, બરાબર, એ ચર્ચામાં છે. પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ ડિસ્ટ્રિક્ટ, જિલ્લાઓને ગ્રેડિંગ આપવાની સિસ્ટમ છે, એ ચર્ચામાં છે. તો કોણ દ્વારા પ્રકાશિત કરે? શિક્ષા મંત્રાલય એને પ્રકાશિત કરે છે. એનો હેતુ શું છે? તો જિલ્લાઓના પ્રદર્શનનો ક્રમ નિર્ધારણ કરવો, બરાબર. જિલ્લાઓ જે પ્રદર્શન કરે છે એ આધારે એને ક્રમાંક આપવામાં આવે છે. કોણ આપે છે? તો સ્કૂલ શિક્ષા તથા સાક્ષરતા વિભાગ દ્વારા પ્રકાશિત વિદ્યાલક્ષી પ્રણાલી પ્રદર્શન આકલનમાં, બરાબર. તો કોની અંદર? તો શિક્ષા મંત્રાલય હેઠળ. હમણાં પૂછાય PGID શું છે, બરાબર, તો એ તમને યાદ હોવું જોઈએ. પછી ભાષાઓ હમણાંથી ચર્ચામાં હોય છે, તો એક બીજી ભાષા ચર્ચામાં છે, સ્વાહિલી ભાષા. સ્વાહિલી ભાષા 7 જુલાઈના દિવસે વિશ્વ સ્વાહિલી ભાષા દિવસ ઉજવવામાં આવે છે, બરાબર. સ્વાહિલી ભાષા કોની છે? ઉપસહારા જે ક્ષેત્ર છે આફ્રિકાનું, બરાબર, એની ભાષા છે અને વિશ્વની બોલાતી 10 ભાષાઓ, જે ફેમસ 10 ભાષાઓ સૌથી વધુ બોલાય છે એમાંથી એક છે. અને આફ્રિકી સંઘની આધિકારિક ભાષા છે. આફ્રિકા સંઘ છે AU, આફ્રિકા યુનિયન, એની એક આધિકારિક ભાષા છે, સ્ટેટ ભાષા છે, એવું આપણે કહી શકીએ કે એનું કામકાજ બધું એ આફ્રિકા ભાષામાં, સ્વાહિલી ભાષામાં થઈ શકે છે, બરાબર. પછી એક એમ્બરગ્રીસ નામનું શબ્દ ચર્ચામાં હતો. તો એમ્બરગ્રીસ શું હોય છે? હું શોર્ટમાં સમજાવું. મોટી જે માછલી હોય છે, બરાબર, એને જે નકામું હોય છે, એનો કચરો શરીરનો, એની એમ્બરગ્રીસ કહે છે. સ્પર્મ વેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો એક મીણ જેવો દુર્લભ પદાર્થ છે. મીણ જેવો દુર્લભ પદાર્થ, પણ એની કિંમત કરોડોમાં છે, બરાબર. 4-5 કરોડમાં એની કિંમત છે, બરાબર, 1 કિલોની. આભાર, બરાબર. શા માટે વપરાય છે? તો અત્તર બનાવવા માટે, પરફ્યુમરી ક્ષેત્રમાં એનો ખૂબ જ ઉપયોગ થાય છે. તો તમને પૂછે કે એમ્બરગ્રીસ શું છે? તો સ્પર્મ વેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો એક મીણ જેવો પદાર્થ, ચીકણું મીણ જેવો પદાર્થ છે, જે અત્તર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ઘણી બધી અલગ અલગ એની થિયરી છે. ઘણા એવું છે કે વેલ માછલી જે ઉલટી કરે છે, બરાબર, એને જે ઉલટી થાય છે એમાંથી જે પદાર્થ બહાર નીકળે છે એ ધીમે ધીમે આ એમ્બરગ્રીસ બની જાય છે. માર્કેટમાં એની જે કિંમત જો કે બહુ જ છે, 4-5 કરોડ છે. ઘણા સમય પહેલાં કદાચ ઓસ્ટ્રેલિયાના બીચ પરથી 5 લોકોને આ પદાર્થ લઈ જતા પકડ્યા હતા, બરાબર. પછી એક ટર્મિનોલોજી વધારે ચર્ચામાં હોય છે, એ જોઈ લો. સાન્તા ફે શું છે? તો આર્જેન્ટિના ગ્રાન્ડ ચાકોસ ક્ષેત્રમાં, આર્જેન્ટિના જે કન્ટ્રી છે એના ગ્રાન્ડ ચાકોસ ક્ષેત્રમાં જોવા મળે અસામાન્ય દેડકાની પ્રજાતિ. તમને શોર્ટમાં પૂછો સાન્તા ફે શું છે? તો એક દેડકાની પ્રજાતિ છે આર્જેન્ટિનામાં જોવા મળેલી, બરાબર. લેપ્ટોડાઇડલ્સ એનું, બરાબર, વૈજ્ઞાનિક નામ છે. અને માત્ર આર્જેન્ટિનાના કયા ક્ષેત્રમાં? બોલિવિયા અને પેરાગ્વે. આર્જેન્ટિના, બોલિવિયા અને પેરાગ્વેમાં જોવા મળે છે. IUCN જેનું સ્ટેટસ છે એ નિયર થ્રેટન્ડ છે. એટલે તમને સાન્તા ફે પૂછાય તો જે પણ પ્રદેશ ચર્ચામાં હોય, એક તો એનું વૈજ્ઞાનિક નામ, એની IUCN સ્થિતિ, બરાબર, અને એ શા માટે ચર્ચામાં છે એ ખાસ ધ્યાનમાં રાખવું.
ખાસ કરીને IUCN જેની સ્થિતિ છે એ વિશે વધારે પૂછાતું હોય છે. FL 2070 FL 2027 ચર્ચામાં શું છે તો બટેકાની એક જાતની પ્રજાતિ છે જેની પર પ્રતિબંધ છે. બરાબર. બ્રીડર રોબર્ટ NW હુપ્સ દ્વારા એ વિકસિત છે. બરાબર. પેપ્સિકોની ઇન્ડિયાની પેટન્ટને અપીલ જે એમણે કરી હતી આ બટેટાને વિકસાવીને. બરાબર. પેપ્સિકોએ જે કંપની છે પેપ્સિકો ઇન્ડિયા, જેમ ઈસ્ટ ઇન્ડિયા હતી એમ પેપ્સિકો ઇન્ડિયા. બરાબર. તો એણે અપીલ કરી છે કે અમે આ બટેટાની પ્રજાતિ વિકસાવી છે તો અમે એને અમારી પેટન્ટ માટે અપીલ કરી છે. દિલ્હી સરકારે એને નકારી દીધી છે. બરાબર. તો શા માટે વપરાય છે? ચિપ્સ બનાવવા ઉપયોગી, સામાન્ય બટેટા કરતાં વધુ નરમ હોય છે અને પ્રસંસ્કરણને વધુ ઉર્જા. પણ એનો ગેરઉપયોગ છે કે નમી એમાં ભેજ વધારે હોવાને કારણે એ જ્યારે એનું બનાવવાની જે સિસ્ટમ જે પ્રસંસ્કરણ જેને કહેવાય એમાં વધુ ઉર્જાની ખપત થાય છે. તો એક્ઝામમાં પૂછાય કે ઓછી ઉર્જાનો ઓછો ઉપયોગ થાય છે? ના, વધુ થાય છે. આ ત્રણમાંથી જે એક્ઝામિનર જે ક્વેશ્ચન બનાવી શકે છે. તો 11 જુલાઈના જેટલા હતા કરંટ અફેર. હવે આપણે 12 જુલાઈના જોઈ લઈએ. બસ 21 જેટલા જ છે. 12-13 જુલાઈના. ઓકે. તો હવે આપણે 12 અને 13 જુલાઈના પણ જોઈ લઈએ. તો PWRS1 શું છે? તો પંજાબ કૃષિ વિદ્યાલય દ્વારા વિકસિત ઘઉંની એક નવી પ્રકારની પ્રજાતિ છે. બરાબર. તેમાં હાઈ ઇમોલસ સ્ટાર્ચ સામગ્રી જોવા મળે છે અને ડાયાબિટીસ તથા હૃદયરોગના જોખમને ઘટાડે છે. PWRS1માં એવા તત્વો હોય છે કે જે તમને ડાયાબિટીસ થતું અટકાવે છે અને હૃદયરોગને વધારે છે, રક્ત સંચારની ગતિ સારી કરીને. બરાબર. હવે એક ઇન્ડિયન ગ્રે હોર્નિમલ. આ ગ્રે હોર્નિમલવાળું તો દર વખતે ચર્ચામાં હોય છે. તો શું છે? તો પુડુચેરીની શંકરબની નદી પાસેના કુડાપક્કમમાં, જો જે સાઉથના નામ હોય અને ઇંગ્લિશ નામ હોય એ આપણે ઉચ્ચારણમાં ક્યારે તકલીફ પડે એનું કારણ છે કે આપણા માટે યુઝ ટુ હોતા નથી. તો કુડપક્કામાં જોવા મળ્યું. શું જોવા મળ્યું? ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. હવે આને તમે ફોટો જોજો ને હોર્નબિલ કેમ કે છે તમે ચર્ચા જોઈ લેજો. બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. તે પક્ષીઓની એક પ્રજાતિ છે જે શિંગડા જેવી ચાંચ ધરાવે છે, એટલે જેને હોર્ન એટલે શિંગડું. બરાબર. હોર્નબિલ કહે છે. તે મોટેભાગે ક્યાં જોવા મળે છે? તે મોટેભાગે વૃક્ષો પર જોવા મળે છે. તેમ છતાં સૂખા મેદાનો, ખુલ્લા આવાસ તથા શુષ્ક પર્ણપાતી જંગલો અને કાંટાળી વનસ્પતિઓમાં જોવા મળે છે. તમને પૂછી લે તે માત્ર મોટા વૃક્ષો પર જોવા મળે છે, મોટાભાગે વૃક્ષો પર જોવા મળે છે. તો એક્ઝામિનર અહીંયા તમને ફસાવી શકે છે. બરાબર. તો ના, એવું નથી કે માત્ર મોટા વૃક્ષો પર જ જોવા મળે. બરાબર. ખુલ્લા ઘાસના મેદાનોમાં પણ તમને જોવા મળશે અને શુષ્ક પર્ણપાતી જંગલોમાં પણ જોવા મળશે. IUCN રેડ લિસ્ટમાં એ લિસ્ટ કન્સર્ન છે. એન્ટેરોવાયરસ સંક્રમણ ચર્ચામાં હતું, જેમાં તારે કંજક્ટિવાઇટિસ ચર્ચામાં છે. બરાબર. તો એન્ટેરોવાયરસ શું છે? યુરોપમાં એન્ટેરોવાયરસ સંક્રમણની ઘટનાથી WHOની ચેતવણી આવી છે. તે એક વાયરસનો આખો સમૂહ છે. તે એક વ્યાપક શબ્દ છે જેનો ઉપયોગ વાયરસના સમૂહ માટે વપરાય છે. કોઈ એક વાયરસને પણ એની અંદર ઘણા બધા વાયરસનો સમૂહ હોય છે એટલે વપરાય છે. તો સંક્રમણ પ્રમાણમાં હલકું હોય છે પરંતુ વધુ ઘાતક જોવા મળે છે. ધારો કે પોલિયો. બરાબર. એની અંદરનો છે એન્ટેરોવાયરસ, કોક્સેકિયો વાયરસ અને ઇકોવાયરસ. બરાબર. ઇકોવાયરસ, કોક્સેકી વાયરસ અને એન્ટેરોવાયરસ પ્લસ પોલિયો, આ 4 જેવા મેજર ઘાતક રોગો. બરાબર. પોલિયો તો તમને ખબર છે કેટલો ઘાતક છે. બરાબર. તો એ ઘાતક રોગોનું સમૂહ છે એને એન્ટેરોવાયરસ કહેવામાં આવે છે. પછી ગ્લોબલ ક્રાઇસિસ રિસ્પોન્સ ગ્રુપ ચર્ચામાં હતું. તો ભારત તાજેતરમાં GCRFમાં સામેલ થયું છે. સ્થાપના એની 2002માં UN મહાસચિવ દ્વારા કરવામાં આવી હતી અને ઉદ્દેશ્ય છે ખાદ્ય સુરક્ષા અને ઉર્જા સુરક્ષા અને વિત્ત સુરક્ષા, 3 બરાબર જે વૈશ્વિક મુદ્દા છે એને સંબોધિત કરવા. કોઈપણ દેશના 3 મુખ્ય મુદ્દા હોય: ખાદ્ય સુરક્ષા, પોતાના લોકો સુધી ભોજન પહોંચાડવું; ઉર્જા સુરક્ષા, પેટ્રોલ વગેરે; અને નાણાકીય સુરક્ષા, વિત્ત સુરક્ષા. તો 3 મેજર જે કન્ડિશન છે એના જે પ્રશ્નો છે એને ઉદ્દેશીને એનું સંબોધિત કરવા માટે એનું ગ્રુપિઝમ કરવામાં આવ્યું છે. ત્યાર પછી છે કિસાન સંકટ સૂચકાંક. આ એક પ્રકારનો નવો સૂચકાંક છે જે ચર્ચામાં છે. તો છે શું એકચ્યુઅલી? તો કેન્દ્રીય દ્વારાની કૃષિ અનુસંધાન સંસ્થાન દ્વારા વિકસિત કરવામાં આવી રહેલ પ્રારંભિક ચેતવણી પ્રણાલી છે.
બરાબર. અર્લી વોર્નિંગ સિસ્ટમ છે, તમને વોર્નિંગ આપે છે કશક બાબતની. તો શા માટે? ભારતના વિકસિત સ્વદેશી પ્રણાલી છે તો પાક નિષ્ફળતા હાનિ સંકટને ટાળવા, તમારો પાક નિષ્ફળ જશે કે કેમ એ અંગેની તમને અર્લી વોર્નિંગ આપે છે. CRIDA ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની સંસ્થા છે, બરાબર. કિસાન સંકટ સૂચકાંક, બરાબર. એનું આખું નામ અહીંયા છે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર, જે સૂકા પ્રદેશોમાં હોય એના અન્વયે, બરાબર. હવે એક બીજો ચર્ચામાં તો જીઓ કોડિંગ શું છે? તો કોઈ સરનામું કે સંસ્થાને ભૌગોલિક નિર્દેશનમાં પરિવર્તન કરવું. GSTN દ્વારા તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે જીઓ કોડિંગ GSTN, બરાબર, GST નેટવર્ક દ્વારા, બરાબર. એના જે તમામ જે વેપારીઓ નોંધાયેલા હોય, રજિસ્ટર્ડ હોય, બરાબર, તો એ તમામ રાજ્યોમાં પ્રોસેસ હાથમાં ધરવામાં આવશે કે જ્યાં વેપારી જે છે, બરાબર, તમને GSTમાં એવું હોય કે તમે અરજી કરો એટલે ત્યાંના ઇન્સ્પેક્ટર જે હોય તમારે ત્યાં સ્પોટ વિઝિટ કરવા આવે અને તમારા ત્યાં બધી સ્થળની બધી મુલાકાત લે અને પછી એનો રિપોર્ટ સબમિટ કરે અને આધારે તમને GST નંબર મળતો હોય છે, બરાબર. પોઝિટિવ હોય તો મળે, નેગેટિવ હોય તો નથી મળતો, બરાબર. તો GST રેકોર્ડમાં એડ્રેસમાં સટીકતા તથા સ્થાન સત્યાસ્થાપન, બરાબર. જ્યારે તમે કોઈ એડ્રેસ લખો છો, જેમ ગૂગલ મેપ પર ઇઝી રીતે મળી જાય, બસ એ રીતેની એક પ્રણાલી છે, બરાબર. પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવાનો એમનો હેતુ છે. ત્યાર પછી વન અધિકાર નિયમ 2006 ખૂબ જ ચર્ચામાં હતો, બરાબર. એના વિશે આપણે આખો અલગથી વિડીયો પણ લાવીશું. તો વન અધિકાર નિયમ એકચ્યુઅલી ચર્ચામાં શા માટે હતો, શું હતું એવું તો ચર્ચામાં હતો, તો આપણે જોઈએ. વન અધિકાર નિયમ 2006 FRA 2006, બરાબર. વનમાં રહેતા આદિવાસી સમુદાય તથા અન્ય પારંપરિક વનવાસીઓને વન સંસાધનો, ભૂમિ વિતરણના પણ અધિકાર, બરાબર. તો વન સંસાધનો છે એની માન્યતા પ્રદાન કરે છે, ભૂમિ વિતરણનો પણ અધિકાર આપે છે અને પુનઃવસન તથા ઉપાય વિના વિસ્થાપનથી બચાવે છે. એટલે કે જ્યાં સુધી તમે કોઈ પુનઃવસનની યોજના ના કરી લો ત્યાં સુધી એમને વિસ્થાપિત નહીં કરવા એવી પણ જોગવાઈ છે. પણ FRAનો અમલ થતો નથી એવી ચર્ચા છે અને એટલા કારણે જે ચર્ચામાં છે. તો બરાબર, FRA 2006 શા માટે ચર્ચામાં છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તેની જોગવાઈઓ કેટલી છે? તો આ ત્રણમાંથી જ તમને કંઈક એક પોઈન્ટ તરીકે લોકો પૂછી લે એમ છે, બરાબર. ત્યાર પછી છે કર્તવ્ય કાળ, અમૃતકાળ જે નામ હતું આપણે મોદી સાહેબે આપ્યું હતું, બરાબર, આઝાદીના 75 વર્ષ, બરાબર. એનું નામ કરીને કર્તવ્યકાળનું નામ બદલીને શું કર્યું છે આપણે? અમૃતકાળનું નામ બદલીને કર્તવ્યકાળ કર્યું છે. અમૃતકાળનો પ્રથમ શબ્દ પ્રયોગ 2021માં મોદી સાહેબે કર્યો હતો 75માં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન, બરાબર. અમૃતકાળ એટલે ન્યૂ ઇન્ડિયા માટે પ્રધાનમંત્રી 2047નું એમનું વિઝન છે. બાકીના 25 યર્સ હવે આપણે કેવી રીતે વિકાસ કરીશું, ડેવલપમેન્ટ કરીશું એનું વિઝન છે. અમૃતકાળ એક વૈદિક જ્યોતિષ શબ્દ છે, બરાબર. તો ઉદ્દેશ્ય શું છે અમૃતકાળનો, કર્તવ્યકાળનો? તો 25 વર્ષમાં ઝડપી લાભદાયક વિકાસને સુનિશ્ચિત કરવા, ભારતીય નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો, ગ્રામીણ તથા શહેરી ક્ષેત્રો વચ્ચેનો વિકાસનું અંતર ઘટાડવું, લોકોના જીવનમાં સરકારનું હસ્તક્ષેપ ઘટાડવું, બરાબર, અને નવી ટેકનોલોજીનું સ્વાગત કરવું એના મુખ્ય ઉદ્દેશો છે. આમાંથી પણ ક્વેશ્ચન બની શકે છે, બરાબર. વૈશ્વિક બહુઆયામી ગરીબી સૂચકાંક, બરાબર. જે ગરીબી અન્વયે જે અલગ અલગ સૂચકાંક છે એમાંનું એક આ સૂચકાંક છે, વૈશ્વિક બહુઆયામી ગરીબી સૂચકાંક, બરાબર, પ્રકાશિત થયો છે, બરાબર. વિષય શું છે? અનસ્ટેકિંગ ગ્લોબલ પોવર્ટી ડાટા ફોર હાઈ ઇમ્પેક્ટ એક્શન એનો વિષય છે, એની થીમ છે, બરાબર. તો 110 વિકાસશીલ દેશોના 92 વસ્તીને આવરી લેતો રિપોર્ટ છે. UNDP, બરાબર, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ઓક્સફોર્ડ તથા પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા પ્રકાશિત. આટલી સંસ્થાઓ ભેગી મળીને એને પ્રકાશિત કરે છે, સર્વે કરીને, બરાબર. સ્થાપના એની 1966માં થઈ અને UN મહાસભા પ્રથમ અહેવાલ 2010માં આપ્યો હતો. તો 3 સ્તરનું ધ્યાન રાખે છે. મુખ્ય 3 સ્તર: સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવન સ્તર. આ 3ને આધારે એમની ગરીબીનું આકલન કરવામાં આવે છે. ગરીબીની ઘટના તથા તીવ્રતાને માપે છે. તો વૈશ્વિક બહુઆયામી ગરીબી સૂચકાંક શું કરે છે? તો ગરીબીની ઘટના તથા તેના તીવ્રતાને, એની ઇન્ટેન્સિટી કેટલી છે પોવર્ટીની, એને માપે છે. ત્યાર પછી એક શબ્દ ચર્ચામાં હતો, બ્રુસોલિસિસ. એક શા માટે ચર્ચામાં હતો? તો કેરળમાં બ્રુસોલિસિસ નામના રોગથી એક વ્યક્તિનું અવસાન થઈ ગયું એટલે ચર્ચામાં હતો, બરાબર.
તો બ્રુસેલોસિસ મવેશીઓમાં એટલે ગાય ભેંસ જંગલી પ્રાણીઓ જે આપણે પાળીએ છીએ એમાં જોવા મળે છે. તે સંક્રમણ રોગ છે, તે સંક્રમણથી થાય છે, જાનવરોમાંથી મનુષ્યમાં પણ ફેલાય છે. બ્રુસેલા મેલાઇટિસ નામનું જે માનવ બ્રુસેલોસિસ થવાનું મહત્ત્વનું કારણ છે. માણસને જે થાય છે એનું મુખ્ય કારણ બ્રુસેલા મેલાઇટિસ છે. બરાબર. કાચા તથા પેસ્ચ્યુરાઇઝ કર્યા વિનાના ડેરી ઉત્પાદનો ખાવાથી આ સંક્રમણ થાય છે. સીધું દૂધ ખાવાથી, બરાબર, તો કોઈપણ ડેરી જે હોય પ્રોડક્ટ એને પ્રોસેસાઇઝ કર્યા વગર, બરાબર, જે ખાવામાં આવે છે તો આ થાય છે. લક્ષણમાં તાવ, કમજોરી, વજન ઘટવો. બરાબર. એક બીજી ભાષા, સ્વાહિલી ભાષા ચર્ચામાં હતી. હવે કોઈ ભાષા ચર્ચામાં છે. તો કોઈ ભાષા ક્યાંની છે? તો ઓડિશા રાજ્યની ભાષા છે. કોઈ કુંદ સમુદાય દ્વારા બોલવામાં આવતી દક્ષિણ પૂર્વની દ્રવિડ ભાષા છે. પાછલી જે લેંગ્વેજ ભાષામાં એને કોઈંગા પણ કહેતા, કોઈંગા. તો ઓડિશા કેબિનેટે તેને 8મી અને સૂચિમાં સમાવવા માટેની પ્રસ્તાવનાઓની ભલામણ કરી છે કે ભાઈ અમારી આ જે ભાષા છે ને 8મી અને સૂચિમાં નાખો તો તેનાથી તેને સંરક્ષિત કરવાના પ્રયાસો વધારે પ્રમાણમાં થાય સરકાર દ્વારા. બરાબર. મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન, ફરીથી એક ચર્ચામાં હતું જેમ PTR હતું, બરાબર, પેરે ટાઈગર રિઝર્વ, એવી રીતે એક મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન. શા માટે છે? તમિલનાડુ વન વિભાગે અવૈધ શિકાર રોકવા માટે નીલગિરી મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન આસપાસ ચોકી વધારી છે. બરાબર. એટલે એક તમને ખબર કે તમિલનાડુમાં આવ્યું છે, બીજું નીલગિરીની આસપાસનું છે. મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમી ઘાટમાં છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમી જે ઘાટ આપણો જે આખો જૈવ વિવિધતાથી ભરપૂર છે. બરાબર. તમિલનાડુના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં છે. પહેલાં એને નીલગિરી તરહ રાષ્ટ્રીય ઉદ્યાન, તરહ એક પ્રકારનું પ્રાણી આવે છે, બરાબર, બરાબર, એની સુરક્ષા માટે પહેલાં તરહ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. ત્યાર પછી, બરાબર, નીલગિરીની રક્ષા માટે બનાવેલ. ત્યાર પછી એને રોયલ ટાઈગર બેંગલ તથા એશિયાઈ હાથી પણ ત્યાં જોવા મળે છે. પછી એનું નામ બદલીને મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન કરી દેવામાં આવ્યું. તો ક્યાં કયા તરહ રોયલ ટાઈગર બેંગાળ અને એશિયાઈ હાથી પણ તમને જોવા મળશે. તો એમને એક્ઝામમાં પૂછ્યા નીચેમાંથી કયા કયા નથી જોવા મળતા. તો આ બેઝિક 3 પ્રજાતિ તો ત્યાં જોવા જ મળે છે. ત્યાર પછી છે ખૂબ જ અગત્યનું, મેઝરાના શૂન્ય મૂળ શું છે? તો માઇક્રોસોફ્ટના શોધકર્તા, બરાબર, દ્વારા નિર્મિત છે મેઝરાના શૂન્ય મૂળ, બરાબર, 0 મૂળ. તે અદ્વિતીય કણ છે જે ક્વોન્ટમ કોમ્પ્યુટરને વધુ શક્તિશાળી બનાવે છે. તેને મજરાના કર્મિયન દ્વારા પણ કહે છે કારણ કે એને શોધ એમણે કરી હતી. બરાબર. એટોર મેજરોના દ્વારા પ્રસ્તાવિત. બરાબર. તો મેઝરાના શૂન્ય મૂળ આપણે જોઈ લઈએ. તો માઇક્રોસોફ્ટના શોધકર્તા દ્વારા નિર્મિત તે અદ્વિતીય કણ છે જે ક્વોન્ટમ કોમ્પ્યુટરને વધુ શક્તિશાળી બનાવે છે. તમને પૂછી જાય મેઝરાના શૂન્ય મૂળ શું છે? કમ્પ્યુટરને વધુ શક્તિશાળી બનાવે છે. તેના મેઝરાના ક્રમિયન પણ કહેવામાં આવે છે, ફર્મિયન. બરાબર. ઈસવીસન 1937માં ઇટાલી ભૌતિકી વિજ્ઞાની એટોર મેઝરા દ્વારા એ પ્રસ્તાવિત કરવામાં આવી હતી. એમના સન્માનમાં એનું નામ આપવામાં આવ્યું છે. પછી છે થ્રેડ્સ. તો થ્રેડ્સ શું છે? તો ઇન્સ્ટાગ્રામનું નવું એક પ્લેટફોર્મ છે જે કોને ટક્કર આપવામાં બનાવ્યું છે? ટ્વિટરને ટક્કર આપવા માટે બનાવ્યું છે, બધા એવું માને છે. બરાબર. તો થ્રેડ્સ તેને ટ્વિટરનું હરીફ માનવામાં આવી રહ્યું છે. તેને ટેક્સ્ટ મેસેજ એક એપ, ટેક્સ્ટ મેસેજ એપ છે. વોટ્સઅપ હોય, ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, બરાબર. પોસ્ટને થ્રેડ્સ કહેવાશે, જે આપણે ટ્વીટ કહીએ છીએ ટ્વિટરની પોસ્ટને, બરાબર. આની પોસ્ટને થ્રેડ્સ કહેવાશે, થ્રેડ્સ. શબ્દ લિમિટ 500 શબ્દ છે, જ્યારે ટ્વિટરની માત્ર 280 છે. ત્યાર પછી નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ ચર્ચામાં હતું. NCST પ્રવાસી શ્રમિકોની બાબતમાં ઓડિશા સરકાર તથા રેલવે સુરક્ષાના બળના જે મહાનિદેશક છે એને નોટિસ પાઠવી છે. તો વિકાસના કામો વખતે જે પણ તકલીફ થાય છે એના અન્વયે પ્રવાસી શ્રમિકોની બાબત હતી. તો એના અન્વયે ઓડિશા સરકારે નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ પ્રવાસી શ્રમિકોની બાબતમાં ઓડિશા સરકાર તથા રેલવે સુરક્ષા બળના મહાનિદેશકને નોટિસ પાઠવી છે. NCST શું છે? NCST સંવિધાનિક સંસ્થા છે. તમને પૂછે બિન સંવિધાનિક, સંવિધાનિક, તો સંવિધાનિક સંસ્થા છે. સ્થાપના 89મી સંશોધન 2003માં અનુચ્છેદ 338 એમાં સંશોધન કરીને 338A જોડવામાં આવ્યું, બરાબર. અને SC/ST માટે અલગ કમિશન બનાવવામાં આવ્યા. ત્યાર પછી એક નવું ટાઈગર રિઝર્વ જે છે ચર્ચામાં, તો પલામુ ટાઈગર રિઝર્વ, PTR. ફરીથી પેલું પેરિયાર ને આ PTR એટલે પલામુ, ઝારખંડના છોટાનાગપુર પઠાર ક્ષેત્રમાં આવેલું છે. બેતલા રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ જ છે. વાઘના શિકાર માટે ચિત્તરોને ત્યાં છોડવામાં આવે એટલે ચર્ચામાં છે. વાઘના શિકાર માટે ચિત્તર એક પ્રકારના હરણ છે, એ હરણને ત્યાં છોડવામાં આવે એટલે ચર્ચામાં છે.
બરાબર. ચિત્તલ જે હોય છે બિશ્નોઈ સમાજ જે રાજસ્થાનનો છે એમના માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલે જે ચિત્તા આપણે લાવ્યા હતા અહીંયા આગળ પણ જ્યારે એમને છોડવામાં આવે ત્યારે પણ એનો મોટે પાયે વિરોધ થયો હતો. બરાબર. વાઘના શિકાર માટે ચિત્તલને છોડવામાં આવી રહ્યા છે. અહીં ઉત્તરી ઉષ્ણકટિબંધીય શુષ્ક પર્ણપાતી તથા સાલ વનનું પ્રભુત્વ છે. બરાબર. તો અહીંયા કયા પ્રકારના વૃક્ષ જોવા મળે છે? સાલ. તમને એક્ઝામમાં પૂછાય છે પલામુ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ. તો આપણે મોટે ભાગે પલામુ સમજીને તમિલનાડુ બધા ઠોકીને આવે એવું છે. બરાબર. ત્યાર પછી છે ગુઇલેન બેરે. ગુઇલેન બેરે શું છે? તો પેરુ જે રાષ્ટ્ર છે, દેશ છે, એમાં જોવા મળતો દુર્લભ ન્યુરોલોજીકલ વિકાર છે. એક પ્રકારનો વિકાર છે, વિકૃતિ છે. બરાબર. 90 દિવસનો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આપાતકાળ એના કારણે પેરુમાં લાગવામાં આવ્યો હતો. નીચેમાંથી કયા દેશમાં સ્વાસ્થ્ય આપાતકાળ લાગુ પડવામાં 90 દિવસનો? તો પેરુમાં. શાના કારણે? ગુલેન. બરાબર. કોવિડ પછી જોવા મળતી જટિલતા જે છે, કોવિડ પછી તમને જોવો ઘણી બધી જટિલતાઓ શરીરમાં જોવા મળે છે. ઘણા એવું માને છે કે જે હાર્ટ એટેક આવી રહ્યા છે એમાં પણ કોવિડના સાઈડ ઇફેક્ટ છે. બરાબર. પછી એના કારણે ઘણા લોકોના પણ મોત થયા છે. તો આ જે ગુઇલેન બેરે છે એમાં તમારા શરીરમાં વિકાર આવી જાય છે. શરીરના જે અંગ જે હોય છે કમજોર પડી જાય છે, શૂન્યતાનો ભાવ થાય છે, ફિલિંગ જેવું રહેતું નથી. બરાબર. કેર પૂજા શું છે? બરાબર. આવા બધા સંસ્કૃતિને લગતા પ્રશ્ન પૂછાય છે. તો કેર પૂજા ત્રિપુરામાં ઉજવવામાં આવે છે. ખર્ચી કે ખાડચી પૂજા બરાબર ના 7 દિવસ. ખર્ચી પૂજા પણ ત્રિપુરામાં જ ઉજવવામાં આવે છે. તો એના 7 દિવસ પછી ઉજવવામાં આવે છે. લોકોની ભલાઈ માટે તથા દુષ્ટ આત્માને ભગાડવા માટે એની પૂજા કરવામાં આવે છે. બરાબર. તો ટ્રાઇબમાં ઘણી બધી માન્યતાઓ હોય છે. તમે કંતારા પિક્ચર જોયું તો બી ટ્રાઇબ રિલેટેડ છે અને એની માન્યતાને રિલેટેડ છે. બરાબર. સીપી ગ્રામ્સ પોર્ટલ ચર્ચામાં હતું. તો સીપી ગ્રામ્સની માસિક રિપોર્ટ જાહેર થઈ છે. પ્રશાસનિક સુધાર તથા લોકશક્તિ વિભાગ દ્વારા એને સંચાલિત કરવામાં આવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ છે. નાગરિકોને સેવા સંબંધી કોઈપણ વિષય પર 24/7 કોઈપણ વિષય પર તમે 24/7 ફરિયાદ કરી શકો છો. પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. ત્યાર પછી સ્કેલ્પ લોંગ રેન્જ ક્રૂઝ મિસાઇલ ચર્ચામાંથી. બરાબર. તો યુક્રેને ફ્રાન્સે બરાબર જે આ મિસાઇલ આપી, સ્કેલ્પ લોંગ રેન્જ ક્રૂઝ મિસાઇલ આપી, બરાબર, એ ચર્ચામાંથી તે હવાથી પ્રક્ષેપિત કરવામાં આવે છે અને બ્રિટિશ ફ્રાન્સીસી મિસાઇલ છે, રેન્જ 250 કિલોમીટર છે. ત્યાર પછી ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ પણ ચર્ચામાં હતું. તો ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ ભારતની એક પહેલ છે. બરાબર. એમાં US પ્લસ બ્રાઝિલના સહયોગ અન્વયે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ કરવામાં આવ્યું હતું. તો આ જાતના મહત્ત્વના કરંટ અફેર્સ. ફરીથી મિત્રોને જતાં વિનંતી, ખાસ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને તમારો સહકાર આપતા રહો. થેન્ક યુ વેરી મચ.